રાજ્યમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે. ત્યારે જસદણના શિવરાજપુરના કોળી સમાજના યુવકની હત્યા કેસમાં પોલીસ એક્શન મોડમાં આવી. પોલીસ આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પણ સમજવા જેવી બાબત એ છે કે શું રાજકીય નેતાઓ પોતાના સમાજના લોકો સાથે બનેલી ઘટનામાં મધ્યસ્થી કરે અથવા કેસમાં દખલગીરી કરે તો જ તેમને જલ્દી ન્યાય મળે છે. રાજ્યમાં અનેક એવા કેસો હોય છે કે જેમાં ઘટના બનતાની સાથે જો કોઈ રાજકીય નેતા છે તેને મળવા જાય છે, હોસ્પિટલમાં જાય છે અથવા તો અવાજ ઉઠાવે છે તો તેને જલ્દી ન્યાય મળી જાય છે. અને જો કોઈ નાનો વ્યક્તિ હોય, કોઈ રાજકીય મદદ તમને ન મળી હોય તો તે ન્યાય માટે હંમેશા તડપતો રહે છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. જસદણના શિવરાજપુરની ઘટના લો કે બગદાણાવાળી ઘટના લો, ઘટનાઓ એક છે, એક જ સમાજની છે. નેતાઓ જે રાજકીય છે તેમણે છે દખલગીરી કરી, તેઓ મધ્યસ્થી બન્યા, તેઓએ કેસ અંગે ક્યાંક ને ક્યાંક રજૂઆત કરી એટલે જલ્દી ન્યાય મળ્યો. સૌથી પહેલા જસદણના શિવરાજપુર ગામની ઘટના વિશે વાત કરીએ તો કોળી સમાજના યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસ એક્શન મોડમાં આવી. આ ઘટના છે 13 તારીખે બની હતી અને ઘટના એવી હતી કે વાહન ઉભું રાખવા જેવી સામાન્ય બાબતમાં માથાકૂટ થઈ અને આ માથાકૂટે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું અને જેમાં છગન જાપડિયા નામના વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી. આ કેસમાં ધરપકડ કરાયેલા 6 આરોપીને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ હત્યા માત્ર ઉશ્કેરાટમાં જ નહીં પરંતુ અત્યંત ઘાતકી રીતે કરવામાં આવી છે. હુમલાખોરોએ લાલ મરચાની ભૂકીનો ઉપયોગ કરીને પીડિત પક્ષને લાચાર બનાવ્યો હતો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા જે પોલીસ માટે મજબૂત પુરાવો પણ સાબિત થયા. રાજકોટ LCB અને SOG ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના ચુસ્ત કાફલા સાથે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. મુખ્ય આરોપી હતો તેની વાત કરીએ તો વજા રઘુ મુધવા, વિરામ રઘુ મુધવા, સાગર નથુ મુધવા, રાયધન વાઘજી જાપડિયા, ઉમેશ વાઘજી જાપડિયા અને ભૂપત સરિયા. પોલીસે આ 6 આરોપીને સાથે રાખી ઘટના કેવી રીતના કરવામાં આવી હતી, કેવી રીતના હુમલો કરવામાં આવ્યો, કયા હથિયારોનો ઉપયોગ કર્યો, સાથે જ હવે કહેવાય છે કે રિકન્સ્ટ્રક્શન બાદ પોલીસ એક્શન મોડમાં વધારે આવી છે અને કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. ત્યારે ઉલ્લેખનીય બાબત છે કે આ મામલે સામસામી ફરિયાદમાં કુલ 12 લોકો વિરુદ્ધ નામજોગ ગુના નોંધાયા છે. જ્યારે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. આપણે સુરતમાં પણ જોયું કે ઘટના બને એટલે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે ત્યારે ક્યાંક પોલીસ છે પોતે સારી કામગીરી કરી છે તેવો પ્રયત્ન કરતો હોય છે પરંતુ રિકન્સ્ટ્રક્શન કરાવવું એ પોલીસનું કામ છે. અને હદ તો ત્યાં થઈ જાય કે આટલી બધી ગુનાખોરી વધી જાય અને કહેવાય છે કે આ અસામાજિક તત્વો છે તેને પોલીસનો કોઈ ડર ન રહે એટલે આવી જાહેરમાં હત્યાઓ કરી નાખવામાં આવે છે. અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન કરાવી અને પોલીસ જો એવું માની લેતી હોય કે અમે ખૂબ મોટું કામ કર્યું છે, અમે ખૂબ મોટી સફળતા મેળવી છે તો આ પોલીસની સફળતા નથી પરંતુ પોલીસના કામ કરવાનું જ હોય છે. અને આ આટલી હદે જ્યારે રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે ત્યારે એ પણ ક્યાંક પોલીસ પર સવાલો ઉભા કરે છે. પરંતુ હાલ તો લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે જ્યારે કોઈ જ્ઞાતિ કે જૂથ વચ્ચે વિવાદ થાય ત્યારે રાજકીય નેતાઓની ભૂમિકા મહત્વની બની જાય. એટલે સીધો સવાલ એ થાય કે શું કુંવરજી બાવળિયા પહોંચ્યા એટલે જલ્દી ન્યાય મળ્યો? પણ બીજી બાજુ વિચારવા જેવું એ પણ છે કે અવારનવાર જસદણમાં અને ખાસ કરીને કોળી સમાજના પ્રશ્નોમાં નિવેદન આપતા બ્રિજરાજ સોલંકી કેમ મૌન રહ્યા? આ બધી ઘટનાઓ જોઈને તમારું શું માનવું છે? જે કોળી સમાજના યુવક પર હત્યા થઈ હતી અને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, પોલીસની કામગીરીને લઈને તમારું શું માનવું છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.